તો હેલો ગાઈસ, ફાઇનલી આજે આપણે નાઇટનો પહેલો દિવસ છે અને આજે આપણે નાઇટમાં ડ્યુટી માટે આવી ગયા છે. એઝ અ મેડિકલ ઓફિસર કે નાઇટમાં શું રોલ હોય છે, એમને શું ધ્યાન રાખવાનું હોય છે અને કેવી કેવી ફરજ પડે છે, નાઇટમાં કેવા કેવા પેશન્ટ આવે છે, એના વિશે હું તમને થોડી જાણકારી આપું છું. તો અત્યારે હું નાઇટમાં આવ્યો ત્યારે જે ડેમજી મેડિકલ ઓફિસર હતા એમની પાસેથી મેં જાણકારી લીધી અને મતલબ ઓવર લીધું. આપણે મેડિકલ રૂમમાં કે ઓવર હતા લીધો અને ઓવર લઈ અને જાણકારી મેળવી કે આપણી પાસે કેટલા પેશન્ટ હતા એડમિટ છે. તો કેમ કે દિવસમાં જે હતા એના તો ડિસ્ચાર્જ કરી દીધા છે. હાલ જે પેશન્ટ એડમિટ છે એમાં બે પેશન્ટ એડમિટ છે. એક આપણી પાસે એનઆઈસીયુ છે, એનઆઈસીયુમાં એક પેશન્ટ એડમિટ છે અને એક પેશન્ટ વોર્ડમાં એડમિટ છે અને એક નીચે એક લેબર પેશન્ટ છે જે ડિલિવરી થઈ ગઈ છે, એ પેશન્ટ એડમિટ છે. હમણાં એનો ડિસ્ચાર્જ પણ આપણે આપી દઈશું. તો વોર્ડમાં જે પેશન્ટ એડમિટ છે એને શું થયેલું છે, તો એને એક કમ્પ્લેન હતી કે એને બ્રોન્કાઇટિસ થયેલી છે. જે કાલનું એડમિટ છે આપણી પાસે અને ત્યારે એની એન્ટીબાયોટિક ચાલુ છે અને જે સપોર્ટિવ મેડિસિન પણ ચાલુ છે. અને જે હાલ એનઆઈસીયુમાં એડમિટ છે, એનઆઈસીયુમાં કેમ એડમિટ કરવામાં આવ્યો છે તેવી કમ્પ્લેન હતી કે પૂરી બોડી એની યલો કલરની થઈ ગઈ હતી. મતલબ આપણે ગુજરાતીમાં કહીએ તો કમળો કહેવામાં આવે છે અને જ્યારે ઇંગ્લિશમાં મેડિકલ ટર્મમાં કહીએ તો ન્યુનેટલ જોન્ડિસ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે એને બરતના હજી 5 દિવસ થયા છે અને તેને કમળો થયો છે. તો નાના બાળકોમાં કમળો થયો છે તો આપણે કયા રિપોર્ટ્સ કરાવતા હોય છે, તેમાં આપણે સમટાઈમ નહીં પણ મોસ્ટલી આપણે બિલિરુબિન કરાવતા હોઈએ છીએ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરાવતા હોઈએ છીએ. અને એમાં ખાસ આપણે જાણવું જરૂરી હોય છે મધરનું બ્લડ ગ્રુપ કયું છે, ફાધરનું બ્લડ ગ્રુપ કયું છે, બેબીનું બ્લડ ગ્રુપ કયું છે. એના ઉપર ડીપ કરે છે કે કેટલા બિલિરુબિન ઉપરથી આપણે એનએસસીમાં એડમિટ કરવું જોઈએ અને પછી ફોટોથેરાપી સ્ટાર્ટ કરવી જોઈએ અને સપોર્ટિવ એન્ટીબાયોટિક પણ આપવી જોઈએ. આવી રીતે હાલ આપણી પાસે 2 પેશન્ટ એડમિટ છે. તો સમય પ્રમાણે જેમ જેમ રાત કરતી જશે એમ ઇમરજન્સી આવતી જશે. તો જેમ જેમ પેશન્ટ આવશે હું તમને જાણકારી આપતો રહીશ. તો હાલ હું તમને બતાવીશ નહીં પણ તમને હું બોલીને કહીશ કે આપણી પાસે કેટલા પેશન્ટ આવ્યા, આજે આપણે શું કર્યું, ઓવરનાઇટમાં શું કર્યું અને શું શું જોયું, કેવા કેવા પેશન્ટ છે હું તમને જણાવીશ. ઓકે, તો મને રજત. હેલો ગાઈસ, અત્યારે 2 વાગ્યા છે અને નીચેથી કોલ આવ્યો છે કે પેશન્ટ આવ્યો છે ઇમરજન્સીમાં. તો ચેક કરતા આવીએ કઈ પેશન્ટ છે, સેવા રિલેટેડ છે, કઈ કમ્પ્લેન આવ્યો છે, જોઈએ ચેક કરી અને તમને જણાવીશું. થોડી વારમાં પછી કેસ હેન્ડલ કરી મેનેજ કરી અને પછી કહેશું કે શું કમ્પ્લેન પેશન્ટ આવ્યો. તો મળીએ થોડી વારમાં. તો રહેજો. તો હેલો ગાઈસ, હમણાં એક ઇમરજન્સી કેસ આવ્યો. તો જો કેસ એવો હતો કે જેમાં પેશન્ટની એવી કમ્પ્લેન હતી કે સિવિયર ફીવર સાથે કન્વર્ઝેશન, એટલે એની એ ગુજરાતી ભાષામાં જેવું કે પેશન્ટ એવી કમ્પ્લેન આવે છે કે ખેંચ આવી ગઈ હતી સાહેબ, બહુ બધા પડતી ખેંચ આવી એમ. મતલબ આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ફેબ્રુઆરી કન્વર્ઝેશન. આ ખાસ કરીને નાના બાળકોમાં, નાના ભૂલકાઓમાં જોવા મળતું હોય છે. એજ ગ્રુપ કયો એજ ગ્રુપમાં જોવા મળે છે? ખાસ કરીને 1 થી કરીને 14 વર્ષ સુધીના બાળકોમાં, ખાસ કરીને પીડિયાટ્રિક એજમાં ફેબ્રુઆરી કન્વર્ઝેશન જોવા મળતું હોય છે. આમાં મોસ્ટલી કન્ડિશન શું થતું હોય છે, તો ફર્સ્ટલી એ જોવા મળતું હોય છે કે ફીવર વધારે પડતો આવતો હોય છે. મતલબ તાવ ખૂબ જ વધુ પ્રમાણ વધી જતું હોય છે. 104 થી 103 ડિગ્રી સુધી ફેરનહીટ સુધી જતો રહેતો હોય છે. આમાં ખાસ ધ્યાન રાખવા શું બાબત છે, આમાં ખાસ આપણે મેન તો આપણે ફીવર કંટ્રોલ કરતું રહેવું જોઈએ અને ઓબ્ઝર્વેશનમાં રાખવું જોઈએ. તો આઈસીયુમાં રાખવું જોઈએ, તો બોર્ડમાં રાખીને આપણે ઓબ્ઝર્વેશન કરતું રહેવું જોઈએ કે ફીવર આવે છે નથી આવતું અને આવ્યા પછી કન્વર્ઝેશન કેટલી વખત આવે છે. આનો મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હિસ્ટ્રી. પેશન્ટની હિસ્ટ્રી લેવી ખૂબ જરૂરી છે કે ફર્સ્ટ એપિસોડ છે પહેલાં ક્યારે આવી ગયેલો છે નથી આવેલું, એના ઉપરથી આપણે ડિસાઇડ કરી શકીએ છીએ કે પેશન્ટની સિવિયરિટી કેટલી વધી શકે છે કે આપણે અહીંયા રાખી શકીએ કે આગળ રિફર કરવું છે, એના પરથી પણ ડિસાઇડ કરીએ છીએ. અને અમુક બ્લડ રિપોર્ટ કરાવવા જોઈએ કે ફીવર કેમ આવ્યો છે, કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, કોઈ બીજું કોઈ ઇન્ફેક્શન છે કે નથી શરીરમાં, એ જાણવા માટે પણ સીબીસી રિપોર્ટ કરાવવો જોઈએ, ખૂબ જરૂરી છે. અને આવા ઇમ્પોર્ટન્ટ કેસ ઇમરજન્સી કેસમાં આવતા હોય છે હોસ્પિટલમાં. અને આવા બેઝિક ડિઝીઝને કંટ્રોલ કરતા આપણે આવડવું જોઈએ. એઝ અ મેડિકલ ઓફિસર તરીકે આપણે મેનેજ કરતા આવડવું જોઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.